الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطيبين الطاهرين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام أوصيكم بتقوى الله ونظم أمركم. मौलाए कायनात हज़रत अमीर अल-मोमिनीन अली अलैहिस्सलातु वस्सलाम फरमावे छे કે હું તમને તકવાની વસિયત કરું છું અને તમારા જીવનમાં પાબંદી અને રેગ્યુલર રહેવાની વસિયત કરું છું. એ પહેલાં કે આપણે વાત કરીએ નહેજુલ બલાગાના પત્ર 31 ઉપર વાત કરીએ. આપણને આજે સવારે સમાચાર મળ્યા કે ઇઝરાયલ અને અમેરિકાએ થઈ અને ઈરાન ઉપર આતંક કર્યો છે. બહુ દુઃખના સમાચાર હતા. ઘણા મોટા પ્લાન હતા, એ લોકોના પણ સક્સેસ ના થયા. તેમ છતાં એક દર્દનાક ખબર ત્યાંથી આવી કે એક દીકરીઓના સ્કૂલ ઉપર એક મિસાઇલ પડી અને એમાં લગભગ અત્યાર સુધીના જે સમાચાર આવ્યા છે એમાં 85 દીકરીઓ શહીદ થઈ ગઈ છે અને 92 હજી બ્લેસે છે. ખુદાવંદી આલમ આ દીકરીઓને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે અને જે બ્લેસે છે ખુદાવંદી આલમ એને શફાએ કામિલ અને આજિલ નસીબ ફરમાવે. અને આ સાથે દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણા શિયાને હૈદરે કરાર દુનિયામાં જ્યાં પણ છે, ખાસ કરીને ઈરાનમાં, એ બધાની જાનમાં ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમાવે. ખાસ કરીને મરાજે કરામ કે ઈરાનમાં આપણા મરાજે બહુ જાજા છે, ખાસ કરીને આયતુલ્લા ખામનઈ કે એમની જાનને બહુ ખતરો છે. કોશિશ હતી કે એમને કત્લ કરવામાં આવે પણ કામયાબ ના થયા. આપણે દુઆ ગુજારીએ કે ખુદાવંદી આલમ ઈરાનને આમાં કામયાબી નસીબ કરે અને દુશ્મનાને ઇસ્લામ અમેરિકા, ઇઝરાયલ અને એમના સાથીઓને નિસ્તનાબૂદ કરે. આ માટે આપણે સાથે મળી 3 વખત અમયુજીબુલ મુસ્તરની તિલાવત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. amma yujibul mudarra idha da'ahu wa yakshifu as-su' عما يجيب المضطر إذا دعاه يكشف السوء عما يجيب المضطر إذا دعاه يكشف السوء. સાલે કોન્ફરન્સમાં આપણે 1 થી 8 માહે રમઝાનની રાત સુધીમાં મૌલાએ કાયનાત હઝરત અમીર અલ-મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામનું વસિયતનામું કે જે ઇમામ હસનને લખીને આપવામાં આવ્યું એના ઉપર વાત કરતા હતા. હવે એનું સ્વીત આપણને આ 3 મજલિસો લગભગ બાકી છે, 3-4 મજલિસો, એમાં વાત કરવાનો મોકો મળશે તો ઇન્શાઅલ્લાહ એ જ વિષયને કન્ટિન્યુ કરશું. જો કે વાંધો નહીં આવે, કારણ કે ઇમામની વસિયત પેરેગ્રાફ ઉપર છે તો તમને વાત કરીશ તો જૂનું અગર જો નહીં સાંભળ્યું હોય તો એ વાંધો નહીં આવે. અને અગર કોઈને ઇન્ટરેસ્ટ થાય આ બધી વસિયત બહુ ઇમ્પોર્ટન્ટ છે તો યુટ્યુબમાં તના જમાતના કોન્ટમાં અથવા મારા એકાઉન્ટમાં યુટ્યુબમાં આ બધા દર્સ મૌજૂદ છે, ઇન્શાલ્લાહ સાંભળી શકશો. ખેર, તો ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને હિસ્તોવાર વિશે એક સરસ મજાનો પેરેગ્રાફ લખીને આપે છે. હું તમારી સમક્ષ એ જે નહેજુલ બલાગાનો પત્ર છે એનું ત્રાદિક્ષ્ય ગુજરાતીમાં તમારી સમક્ષ રજૂ કરું અને પછી થોડીક દેતાઈ એના વિશે આપણે વાત કરશું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અય મારા દીકરા, મેં મારાથી પહેલા થઈ ગયેલા બધા લોકો જેટલું લાંબુ જીવન નથી વિતાવ્યું,
પણ મેં તેમના કામોને બહુ ઝીણવટથી જોયા છે. તેમના ઇતિહાસ વિશે ઊંડો વિચાર કર્યો છે અને તેમની બાકી રહેલી યાદગારો વચ્ચે એટલી અવરજવર કરી કે હું પોતે પણ એવો અનુભવી બની ગયો છું જાણે કે હું તેઓની વચ્ચે રહ્યો હોઉં. બલકે ઇતિહાસની આ વાતો જાણીને મને એવું લાગે છે કે હું પહેલા માણસથી લઈને છેલ્લા માણસ સુધીના બધા જ સાથે જીવન વિતાવ્યો હોઉં. મેં આ બધું તપાસીને જે સાચું અને સારું હતું તેને ખરાબ અને નકામાથી અલગ કરી દીધું અને શેમાં ફાયદો છે અને શેમાં નુકસાન છે તે પણ જાણી લીધું છે. મેં તેમાંથી સૌથી બહેતર અને વીણેલી વાતો જ તારા માટે પસંદ કરી છે અને જે સુંદર અને સારું હતું તે જ તને આપ્યું છે અને નકામી વાતો તારાથી દૂર રાખી છે. જે રીતે એક મહેરબાન બાપ પોતાની ઔલાદ માટે સૌથી બહેતરીન ભલાઈની ઈચ્છા રાખે છે તેમ મેં પણ આ રીતે જ તારી તરબિયત કરવાનું નક્કી કર્યું છે અને એમાં મારું પૂરું ધ્યાન આપ્યું છે, કારણ કે તારું જીવન હજી શરૂ થઈ રહ્યું છે. તારો સમયગાળો આગળ વધી રહ્યો છે અને અત્યારે તારી નિયત સાચી અને તારી રૂહ એકદમ પાકીઝા છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. મૌલાએ કાયનાત અહીંયા જે છે ઇરશાદ ફરમાવે છે કે મારા દીકરા, મેં પહેલાથી છેલ્લા લોકો જે જીવન વિતાવી ગયા છે એટલું લાંબુ જીવન નથી વિતાવ્યું, બલકે મારું જીવન જે છે અત્યારે 60 વર્ષનું છે. ઇમામ જે પત્ર લખે છે ત્યારે 60 વર્ષના છે અને એના પછી 3 વર્ષ જીવવાના છે. કે ટૂંકું આ 60 વર્ષનું જીવન છે 63 વર્ષનું. માટે મેં શું કર્યું, મારી પાસે લાંબુ જીવન નહીં હતું એટલે મેં જૂના લોકોના ઇતિહાસ ઉપર, એમની હિસ્તોવાર ઉપર નજર કરી. જે આપણા સુધી એ લોકોની હિસ્તોવાર પહોંચી હતી, કુરાને કરીમથી આપણા સુધી હિસ્તોવાર પહોંચી છે કે હઝરત નૂહ કેમ જીવન વિતાવ્યા, હઝરત સાલેહની ઊંટણીની વાત આપણે વાત કરી, હઝરત યુસુફની વાત, આ બધી હિસ્તોવાર કુરાનમાં છે. એ ઉપરાંત પણ ઘણી બધી વાતો આપણને મળી આવે છે કે હિસ્તોવારમાં આગલા જમાનાના લોકો સાથે શું થયું. ફિરૌનની વાત છે, નમરૂદની વાત છે, ઘણી બધી વાતો છે. તો કે આ હિસ્તોવારને મેં સરખી રીતે અભ્યાસ કર્યો, જેટલું પણ હતું એ અભ્યાસ કર્યો. જૂના લોકોના જે મહેલ હતા એમાં પણ અવર જવર કરી, કબ્રસ્તાનમાં ગયો. આ બધી જગ્યાએ જોઈને મેં આખું હિસ્તોવારનું વાંચન કર્યું અને એમાં ઊંડો અભ્યાસ કર્યો. આપણે સ્કૂલ અને યુનિવર્સિટીમાં એક સૂજે આવતો હોય હિસ્તોવારનો, બરાબર, પણ બચ્ચાઓ જે છે સ્કૂલ અને યુનિવર્સિટીમાં જે આ પસાર કરે છે હિસ્તોવારનો માત્યર, શા માટે? તો કે એક્ઝામમાં શિક્ષક મળે, મોયન મળે, બરાબર છે ને, એ માટે પસાર કરતા હોય. પાસ કરવા માટે હિસ્તોવાર ભણતા હોય છે. પણ મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ આ હિસ્તોવાર અને ઇતિહાસ અને તારીખનું વાંચન કરે છે એટલા માટે કે જીવનના ઇમ્તિહાનમાં કામયાબ થઈ શકે. આપણે પણ ખાલી જૂની દાસ્તાન સાંભળી, એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી ના નાખવી જોઈએ, બલકે એના ઉપર ઊંડો વિચાર કરવો જોઈએ કે કેમાં કામયાબ થવાય અને કેમાં આપણે નુકસાન ઉઠાવવું પડે. ઇમામ કહે છે કે મેં ઉપર છલ્લી નજર નથી નાખી, બલકે એવી રીતે મેં એનો ઊંડો અભ્યાસ કર્યો, હત્તા કઅન્ની કવાહિદિમ મિનહુમ, મેં એવી રીતે ઊંડો અભ્યાસ કર્યો કે જાણે મને એમ લાગવા માંડ્યું કે હું એ લોકોની સાથે જીવન વિતાવી રહ્યો છું. હઝરતે સાલેહની ઊંટણી મારી નજરની સામે બહાર નીકળી હોય, હઝરતે યુસુફને જાણે મારી સામે કૂવામાં નાખવામાં આવ્યા હોય, એવી રીતે મેં ઊંડો અભ્યાસ કર્યો. એટલે આપણે પણ જ્યારે ઇતિહાસની જ્યારે વાત કરવામાં આવે તો હિસ્તોવાર અને ધર્મનો બહુ ઊંડો રિલેશન્યો છે. એટલા માટે કુરાને 1/3 ભાગ જે છે કુરાનમાં હિસ્તોવાર વિશે વાત કરી છે. તો કે આનું આટલું મેં સ્ટડી કર્યું કે મને એમ લાગવા માંડ્યું કે હું એ લોકોની સાથે જીવન વિતાવી રહ્યો છું. શું કામ ઇમામ અલી અલૈહિસ્સલામને આવો ઊંડો અભ્યાસ કરવાની જરૂર પડી, આટલી સ્ટડી કરવાની જરૂર પડી? કારણ કે ખુદાવંદી આલમે ઇન્સાનને 2 જીવન નથી આપ્યા,
કે એકમાં એક્સપેરિમેન્ટ કરે, પ્રયોગ કરે અને બીજામાં એપ્લિકે કરે કે ભાઈ ગયા જીવનમાં હું આ કામ કર્યો તો એમાં મને શિક્ષા નહોતી મળી, તો આજે એ મૂકી દઉં ને એને વિરોધની વસ્તુ લઉં તો મને કામયાબી મળે. એવું તો કંઈ થવાનું નથી. દાખલા તરીકે અત્યારે 2026 છે. 2026માં મેં સોનું ખરીદી લીધું અને ફોર એક્ઝામ્પલ આ ઈરાન અમેરિકાની લડાઈ બંધ થઈ ગઈ ને સોનું પડી ગયું ને મને થઈ ગયું નુકસાન, બરાબર? તો હવે ખુદાવંદી આલમે ફરી મને પાછું આ જીવન પાછું આપ્યું. તો હવે મને ખબર હતી કે ગયા વખતે મેં સોનામાં આ 2026માં પ્રોબ્લેમ થયો હતો, તો આ વખતે બીજું જીવન છે તો હું એમાં સોનું ના ખરીદું, બરાબર? એવું તો કંઈ થતું નથી. ઇન્સાન પાસે કેટલું જીવન છે? એક જ જીવન છે. હવે એમાં ઇન્સાન એક્સપેરિમેન્ટ કરવા જાય અને એપ્લાય કરવા જાય તો એની પાસે સમય બહુ ઓછો છે, સમય બધો ચાલ્યો જશે અને જ્યારે એક્સપેરિમેન્ટ કરવાનો વખત આવશે ત્યારે ડોસો થઈ ગયો હશે ને જમાનો હાથમાંથી ચાલ્યો ગયો હશે. માટે કહેવામાં આવે છે કે ઇન્સાન પાસે એક જ લાઈફ છે, તો એના માટે જરૂરી છે કે હિસ્ટોરનું વાંચન કરે કે જૂના માણસોને ક્યાં શિક્ષા મળી હતી, એ જ વસ્તુને જિંદગીમાં એપ્લિકે કરે અને જે વસ્તુમાં નુકસાન છે એ વસ્તુથી બચી જાય. જેવી રીતે કે અલ્લાહની મુખાલેફત કરવાવાળા નમરૂદ ને એની કોમ હઝરત ઇબ્રાહીમને આગમાં નાખવા ગયા પણ કામયાબ ના થયા. તો હવે આપણે એનાથી દર્શ લેવું જોઈએ કે ખુદાની સામે ઊભા રહેવાથી ભલે આપણી ગમે એટલી તાદાદ હોય આપણે કામયાબ થવાના નથી. તો જરૂરી છે પહેલેથી અલ્લાહની રાહમાં આપણે મક્કમ રહીએ. આ એક વસ્તુ. બીજી વસ્તુ, ઇમામ અલી અલૈહિસ્સલામને આપણે જોઈએ કે એ ઇતિહાસનો, હિસ્ટોરનો ઊંડો અભ્યાસ કર્યો. શું કામ કર્યો? તો કે એનું બીજું કારણ એ છે કે આપણા માટે જરૂરી છે કે આપણે એક્સપિરિયન્સની મોટી કિંમત ના ચૂકવીએ. હવે જ્યારે આપણે એક્સપિરિયન્સ કરવા જાશું તો શક્ય છે એમાં આપણા માલનું નુકસાન થાય, ઘણી વખત જાનનું નુકસાન થાય. તો હવે આપણા માટે જરૂરી છે કે બીજા લોકોની મોંઘી વસ્તુને આપણે મફતમાં લઈ લઈએ. હવે કોઈ ઇન્સાન 1 મિલિયાર્ડનું કંઈક વસ્તુ લઈ આવ્યો હોય અને આપણને કહેવામાં આવે આ તને મફતમાં આપું છું, તો આપણે શું થશે? ટેસ્ટમાં આવી જશું કે આ એની મોંઘી વસ્તુ આપણને સસ્તામાં મળી ગઈ. તો એ કઈ વસ્તુ છે જે બીજા લોકોને મોંઘી પડી છે પણ આપણને સસ્તામાં મળી જાય છે? તો એ છે જૂના લોકોના એક્સપિરિયન્સ. જૂના લોકોના એક્સપિરિયન્સને આપણે વાંચીએ કે શું કર્યું શું ના કર્યું અને એને આપણે જીવનમાં ઉતારી દેશું તો એ લોકોની મોંઘી વસ્તુ આપણને મફતમાં મળી જાય છે. એટલા માટે મૌલાએ કાયનાત પોતાના દીકરા ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામને પ્રેસિઝ કરે છે કે જો મેં ઇતિહાસનું ખૂબ ઊંડું વાંચન કર્યું છે અને એમાંથી ઘણી બધી વસ્તુ તારવીને તને આપું છું. હવે તને એ વસ્તુ મફતમાં મળી ગઈ છે, તું જિંદગીમાં ઉતારી નાખ. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે ઇમામ અલી અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં 3-4 ફાયદાઓ બયાન કરે છે કે શા માટે ઇતિહાસથી ઉપયોગ કરવો જોઈએ, હિસ્ટોરના લેસોથી આપણે ઉપયોગ કરવો જોઈએ. તો ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે તેમના કાર્યોમાંથી માહિતી મારા સુધી પહોંચી છે જાણે મેં તેમના પહેલાથી છેલ્લા સુધીનું જીવન વિતાવ્યો હોઉં. આપણે ઘણી વખત દુઆ કરતા હોઈએ છીએ કે ખુદાએ મારી ઉંમરને લાંબી કર અને ઘણા એવા આમાલ પણ કરતા હોય, સદકો આપતા હોય, સિલે રહેમ કરતા હોય, દુઆ પડતા હોય કે જેથી આપણને લાંબુ જીવન નસીબ થાય, આપણી મોત દૂર જાય. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે તમને અગર જો ફિઝિકલી લાંબુ જીવન ના મળે તો વિર્ચ્યુઅલી તમે જે છે લાંબુ જીવન પ્રાપ્ત કરી શકો છો. જેવી રીતે મેં કર્યું, ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે મેં કેવી રીતે લાંબુ જીવન પસાર કર્યું? તો કે મેં સ્ટડી કરી, હિસ્ટોરની સ્ટડી કરી પહેલાથી છેલ્લા સુધીના લોકોની. તો મને એમ લાગ્યું કે હું એ બધા લોકોની સાથે જીવન વિતાવી રહ્યો છું. એટલે મને એક જાતનું બધા જમાનાની ખબર છે અને જાણે હું એ બધા સાથે જીવ્યો હોય તો મને એક વિર્ચ્યુઅલી લાંબુ જીવન નસીબ થઈ ગયું. એક સલાવત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર.
બીજો ફાયદો મને એ થયો કે મેં એ લોકોના નકામા કાર્યોને જોઈ, એમાંથી મને ખબર પડી ગઈ કે આ લોકોના કાર્યો નકામા છે તો એના વિરોધમાં સારા કાર્યો ક્યાં છે. એ લોકોના નુકસાનવાળા કાર્યોથી મને ખબર પડી ગઈ કે ભાઈ એના વિરોધમાં ફાયદાવાળા કાર્યો છે. તો એક આ બહુ મોટો ફાયદો હિસ્તોહારનો છે કે જેનાથી આપણને ખબર પડી જાય કે નુકસાની ખરાબી કઈ વસ્તુ છે અને નુકસાની શેમાં છે. જનાબે લુકમાને હકીમને પૂછવામાં આવ્યું કે તમે આટલા બધા હકીમ બન્યા, અદબ ક્યાંથી શીખ્યા, આટલા બધા અખલાક ને હિકમતવાળી વસ્તુ ક્યાંથી શીખ્યા? તો કે સાચું પૂછ ને, તો હું આ બધી વસ્તુ બદઅખલાક અને બે અદબ માણસોથી, નકામા માણસોથી શીખ્યો છું. તો કે કેવી રીતે? તો કે એ લોકો જેવું કામ કરતા અને લોકોની નજરમાં એ સારું ના લાગતું, સારા લોકોની અક્લની સામે આ વસ્તુ સારી ન લાગતી, એટલે મેં એ વસ્તુને મારી જિંદગીમાંથી કાઢી નાખી. હવે આપણે જ્યારે બુરાઈને આપણી જિંદગીમાંથી કાઢી નાખશું તો પછી આપણી પાસે બાકી શું રહેશે? સારી વસ્તુ. અગર આપણને ખબર પડે કે પાર્કિંગમાં અમુક માણસો કોઈ ખોદણી કરી રહ્યા છે ને ગીબત કરી રહ્યા છે અને આપણને એ વસ્તુ બરાબર ના લાગે કે આ કોઈના વિશે આવું બોલવું સારું નથી, તો જ્યારે આપણને ખબર પડી જાય કે આ સારું નથી તો આપણે શું કરવું જોઈએ? આપણી જિંદગીમાં એપ્લાય કરવું જોઈએ કે એ વસ્તુને છોડી દઈએ, ત્યાં ઊભું રહેવાનું છોડી દઈએ, એવી વાતો કરવાની મૂકી દઈએ, તો શું થઈ જશું? આપણે નેક થઈ જશું. હુઝૈફા યમાની એ કહે છે કે હું રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જ્યારે પણ મુલાકાત કરતો ત્યારે હું એનાથી એમ સવાલ ના કરતો કે યા રસૂલુલ્લાહ કઈ નમાઝ પઢવામાં કયો ફાયદો છે, કઈ તસ્બીહ પઢવામાં ફાયદો છે, ક્યાં રોઝા રાખવામાં ફાયદો છે, કઈ દુઆ પઢવામાં ફાયદો, એવું કાંઈ સારી વસ્તુ બાબતે કાંઈ સવાલ ના કરતો. બલકે હુઝૈફા યમાની કહે છે કે હું સવાલ કરતો, યા રસૂલલ્લાહ ઝિના કરવાના નુકસાન શું છે, અથવા તો ઇન્સાન દેતુરને ક્યાંથી થાય, નમાઝ ટાઈમસર ના પડવાના શું નુકસાન થાય, એટલે બુરાઈ શર વિશે હું વધારે સવાલ કરતો કે ઇન્સાન ક્યાંથી પ્રોબ્લેમમાં મુકાય છે, શર વિશે, ખરાબી વિશે સવાલ કરતો. માટે હુઝૈફા યમાની કહે છે કે મને નેકીના રસ્તા કરતાં બુરાઈના રસ્તા વધારે ખબર છે. એ બધા મેં ઓળખી લીધા કે આ બધી વસ્તુથી ઇન્સાન દેતુરને થઈ શકે, ભટકી શકે, તો એ વસ્તુને મેં મારી જિંદગીમાંથી કાઢી નાખી, એટલે હું થઈ ગયો નેક ઇન્સાન. બરાબર છે ને? તો આપણે અગર જો જાણતા હોય કે ભાઈ આપણે આ જગ્યાએ ઊભા રહેશું, દાખલા તરીકે ઇફતાર કરી અને બહાર ઊભા રહેશું અને ઉપર નહીં ચડશું, તો પોસિબલ છે બધી મીઠી મીઠી વાતોમાં આપણે ફસાઈ જશું અને કુરાન ને દુઆની આપણે જે સવાબ છે એ ખોઈ નાખશું. આપણને ખબર હોય કે નીચે ઊભા રહેવાથી આ નુકસાન થવાનું છે, તો શું થાય છે કે આપણને જ્યારે ખબર હોય, અહેસાસ હોય, તો પહેલેથી જ એ રસ્તે ના જઈએ અને સીધા આપણે અલ્લાહ તરફ પહોંચી જઈએ કે જેથી આપણો ટાઈમ બગડે નહીં. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. મૌલાએ કાયનાત હિસ્તોહાર શીખવાનો ત્રીજો ફાયદો એના દીકરાને બયાન કરે છે કે દીકરા, મેં આ બધી હિસ્તોહારનું વાંચન કર્યું, એમાંથી મને ઘણી બધી બાબતો મળી, સારી વાતો પણ મળી, મોડી વાતો પણ મળી. પછી મેં શું કર્યું? એ બેયને અલગ અલગ કરી નાખ્યો. આપણે પેલા જમાનામાં ઘઉં લાવતા ને ઘરે, અત્યારે તો લોટ તૈયાર મળે છે, ફરીને તૈયાર મળે છે. પેલા જમાનામાં ફરીને તૈયાર ના મળતા, ઘરે લાવવા પડતા ને દળવા પડતા. પણ એ દળવા પહેલા શું કરતા? ઘરના બૈરાઓ એને સાફ કરે, એમાંથી કચરો અને કાંકરા હોય ને, જે ખેતરના ઢેફાને ફાંસી આવી હોય, એ એને દૂર કરી નાખે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે મારી સામે સારી અને ખરાબ બધી વાતો હિસ્તોહારમાંથી મને જાણવા મળી. પછી મેં શું કર્યું? સારી વાતો ને ખરાબ વાતોથી અલગ તારવી નાખી. હવે આપણે જ્યારે વાંચન કરશું જ નહીં, એનો અભ્યાસ કરશું જ નહીં, તો આપણે સારી વાતો ને ખરાબ વાતોથી કેવી રીતે તારવી શકશું? બરાબર છે ને? તો કે મને આ વાતોની ખબર પડી, એટલે મેં સારી વાતો ને ખરાબ વાતોથી દૂર કરી નાખી, અને એમાંથી જે સારી સારી વાતો હતી ને એ મેં અલગ લઈ અને પછી તને આપી મારા દીકરા. હવે એક બાપ જ્યારે ઇતિહાસનું વાંચન કરે અને સારી વસ્તુનો જાણકાર હોય તો એ પોતાના દીકરાને પીરસી શકે કે દીકરા આ સારું છે ને આ ખરાબ છે. પણ અગર જો બાપ જ અંગૂઠા ચાપ હોય તો એ દીકરાને શું શીખાડી શકવાનો? અથવા તો બાપને ખબર જ ના હોય કે મારે મારા દીકરાની તરબિયત કરવી જોઈએ, તો પછી હું
કેવી રીતે મારા દીકરાને શીખવાડી શકું? તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે મેં ખાલી વાંચન ન કર્યું, સારી વાતોને અલગ તારવી, અને અલગ તારવીને મને ફાયદો એ થયો કે હું તને પીરસી શકું છું. પછી ઇમામ કહે છે મેં ઇતિહાસમાંથી ફક્ત સારી વાતોને અલગ નથી તારવી, બલકે એ સારી વાતોમાં પણ સૌથી બહેતરીન વાતો જે હતી ને એ મેં તારા માટે આ પત્ર નંબર 31 નહેજુલ બલાગાનો જે પત્ર છે એમાં મેં લખી આપી છે. એટલે નહેજુલ બલાગાનો 31માં પત્રમાં ફક્ત સારી નસીહતો નથી, બલકે સૌથી સારી નસીહતો એમાં મોજૂદ છે. પછી ચોથો ફાયદો ઇમામ અલી અલૈહિસ્સલામ આ હિસ્તોહારનો બયાન કરે છે કે મેં તારાથી ખરાબી અને જહાલત અને નાદાનીને દૂર કરી. હવે તારી જિંદગીમાં પણ અમુક હતી એ દૂર કરી. જો કે ઇમામ હસન અલૈહિસ્સલામની જિંદગીમાં કાંઈ નાદાની નથી, પણ આ પત્ર હકીકતમાં આપણને માટે છે. ખાલી ઇમામ હસનનું નામ રાખ્યું છે કે જેથી કોઈને કોઈ ટોપી ના પહેરે કે ઇમામે મને કીધું છે, જેવી રીતે આપણે ત્યાં હોય છે. તો ઇમામ કહે છે કે જે ખરાબ વાતો હતી એ મેં તારી જિંદગીમાંથી દૂર કરી નાખી. હવે આપણે એક છેલ્લી વાત કરી નાખીએ, છેલ્લી 2 વાત કરી નાખીએ કે આ તારવણીની ફિલોસોફી શું છે? શા માટે ઇમામ અલી અલૈહિસ્સલામને આ તારવીને ઇમામ અલીને ઇમામ હસનને દેવાની જરૂર પડે છે? આપણે ઘણી વખત વિચાર કરતા હોય ને, આપણા ખાસ કરીને જવાનો, એને કંઈક નસીહત કરવામાં આવે ને તો કે તમે મિલ વિસાના છો, તમારી માનતાલી તે કઈ છે? આગલા જમાનાની. હવે આગલી રૂઢીને અત્યારે ફેર પડે ના, એવું નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા ફરમાવે છે આ મેં તારવણી કરી સૌથી સારી નહીં, બલકે સૌથી સારામાં સારી વસ્તુને તારી સામે રાખી અને બુરાઈને દૂર કરી. આવું શા માટે મેં કર્યું? એ એટલા માટે કે મેં જોયું કે તારા કાર્યો જે તું અંજામ આપવાનો છે અને મેં જે અંજામ આપ્યા છે એમાં કંઈ બહુ ઝાઝો ફેર નથી. આપણને એમ થાય કે આગલા જમાનાની રૂઢી ને આપણી રૂઢી ફેર પડે. ના, આપણામાં કાંઈ ફેર નથી પડ્યો. તમે એક નદીને જુઓ. આપણે હમણાં અમે રાંધોનેમાં ગયા હતા તો પાણી પસાર થતું હતું, બરાબર? ઉપરથી પાણી ફ્લોતેર કહેવાય ને, શું કહેવાય એને, ઉપરથી પાણી પડતું હતું, બરાબર? નદીમાંથી વહેતું હતું. હવે પાણી બદલાતું હતું પણ પ્રવાહ એનો એક જ હતો, એની ધારા એક જ હતી. એવી જ રીતે ઇન્સાનની જિંદગી છે. ભલે હઝરત આદમનો જમાનો હોય કે નૂહનો જમાનો હોય કે ઇબ્રાહીમનો જમાનો હોય કે મૂસા ઈસાનો જમાનો હોય કે આપણો જમાનો હોય, જમાનો એક જ ચાલે છે. એ જમાનામાં ઇન્સાન પણ ખાતો હતો અને બચ્ચા પેદા કરતો હતો, જીવતો હતો ને મરતો હતો. આ જમાનામાં પણ એ જ છે. ખાલી બદલાણો તો શું? કપડાં પહેરવાની સ્ટાઇલ બદલાણી, સવારી મોટર આવી ગઈ, મોબાઈલ આવી ગયા, બરાબર છે ને? આ બધી વસ્તુ બદલાણી, પણ ઇન્સાનનું જીવન તો નથી બદલાણું. એ જીવનમાં પણ સારી ને ખરાબી વાતો હતી, આ જીવનમાં પણ ખરાબી અને સારી વાતો છે. તો એ વસ્તુ જે અલ્લાહની સુન્નત છે એ બદલાવાની નથી. એટલા માટે જે તારા જીવનમાં આવનારી વસ્તુ છે એ મારા જીવનમાં પસાર થઈ ગઈ છે, એટલે હું સારી વસ્તુ તને શીખવાડી દઉં તો તને આવતા જીવનમાં કામ લાગે. માટે એવું ના વિચારીએ કે ઇમામનો જમાનો અલગ હતો, આપણો જમાનો અલગ હતો. ના, જમાનો એક જ છે. ઇન્સાન સુધરે છે અથવા તો ખરાબ બને છે, ઇન્સાન જન્નતી બને છે અથવા તો જહન્નમી બને છે. એક જ પ્રવાહ છે. ખાલી વસ્તુઓ ઇન્સાન જે ઉપયોગમાં લે છે ને એ બદલાય છે. એનાથી ઇન્સાનના કેરેક્ટરમાં કાંઈ ઝાઝો અસર આવતો નથી. ઇન્સાન ચમચીથી ખાય તો પણ પેટ ભરાય, હાથથી ખાય તો પણ પેટ ભરાય, અને ફોરશેત કાંટાથી ખાય તો પણ પેટ ભરાવવાનું છે, અથવા તો ઓલા ચીનવાની જેમ 2 લાકડી લઈને ખાય તો પણ એનું પેટ ભરાવવાનું છે. હવે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આ બધી નોલેજ મેં તને શું કામ આપી? કારણ કે આ બાપનો પ્રેમ છે. એક બાપની જિમ્મેદારી છે કે ઈ મહેરબાન બાપ પોતાના દીકરાને સારી સારી વસ્તુ શીખાડે. હવે એ બધી ફરજ ઇમામ અલી અલૈહિસ્સલામ ટૂંકમાં બયાન કરે છે, જેમાં 3 વસ્તુ બાપની ફરજ તરીકે અહીંયા ઉલ્લેખ કરવી જરૂરી સમજું છું. કે એક બાપની દીકરા પ્રત્યે ફરજ છે કે એને સારા અખલાક શીખવાડે. બીજું
બાપ ડોસો થાય અને એકદમ મરવા પડે ત્યારે વાત ના કરે, બલકે જ્યારે દીકરો જવાન હોય ને, જ્યારે એ ઉગતો સૂરજ હોય ને ત્યારે જ એને શીખાડે કે જેથી એના ઉપર ખરાબ વસ્તુ અસર ના કરી નાખે. અને ત્રીજી વસ્તુ, બાપ જે છે એ હંમેશા કેવી રીતે શીખાડતો હોય, એના દિલમાં કોઈ જાતનો સ્વાર્થ હોતો નથી કે હું મારા દીકરાને આ બધી વસ્તુ શીખાડું તો દીકરો મને બુઢાપામાં સહારો બને, એવી કાંઈ બાપની લાલચ હોતી નથી. બલકે દીકરાને શીખાડે છે કે દીકરો એની લાઈફમાં સુખી થાય. એવી જ વસ્તુ આપણે આપણી ઔલાદ પ્રત્યે સાચવીને રાખવી જોઈએ. એટલા માટે જ ખુદાવંદી આલમ જ્યાં ખુદા તૌહીદની વાત કરે છે, એકતાની વાત કરે છે, ત્યાં મા બાપની વાત કરે છે. શું કામ? ના તો ખુદાવંદી આલમને પોતાના બંદાઓથી કંઈ સ્વાર્થ હોય છે, ના તો મા બાપને પોતાની ઔલાદથી કંઈ સ્વાર્થ હોય છે. ખુદા પણ ચાહે છે કે એનો બંદો સુખી થાય અને મા બાપ પણ ચાહે છે કે એની ઔલાદ સુખી થાય. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે હું તને આ બધી નસીહત એટલા માટે કરું છું કે એમાંથી મને કંઈ લાભ નથી લઈ લેવાનો, બલકે આ મારી મોહબ્બત છે અને મારી એક ફરજ છે કે હું તને શીખાડું. ઇન્શાઅલ્લાહ ખુદાવંદી આલમની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને તૌફીક આપે કે આપણે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામના આ બધા જુમલાઓને આપણી જિંદગીમાં અમલમાં ઉતારી શકીએ. ખુદાયા બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ દુશ્મનાને ઇસ્લામ, ખાસ કરીને ઇઝરાયલ, અમેરિકા અને જે એમના સાથીઓ છે એ લોકોને નિસ્તુનાબૂદ ફરમા. શિયા અને હૈદર કરાર, ખાસ કરીને જમહૂરિયા ઇસ્લામી ઈરાનને કામયાબી નસીબ ફરમા. ખુદાયા બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ હઝરત આયતુલ્લાહ સિસ્તાની, હઝરત આયતુલ્લાહ ખામની અને બીજા નેક મરાજાઓને સેહત વ સલામતી સાથે લાંબી ઉંમર ઇનાયત ફરમા. ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલતે જલતા તાજીલ ફરમા અને મોનેના અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. તવજ્જોહ ઝિયારત